હાલ નર્મદા જિલ્લામાં ગરમીની મોસમ ચાલી રહી છે। એક તરફ આકરો તાપ પડી રહ્યો છે તો જિલ્લો આદિવાસી વિસ્તાર છે, એવા પણ ઘણા પરિવારો છે। ત્યારે એવા પણ ગરીબ પરિવારો છે જેમાં પગમાં ચપ્પલ નસીબ નથી। જ્યારે જિલ્લાના નાંદોદ તાલુકાના માંગરોળ ગામના સેવાભાવી સામાજિક કાર્યકર નરેન્દ્રભાઈ પ્રજાપતિ છેલ્લા કેટલાક વખતથી પગરખાની પરબ શરૂ કરી છે। પોતે લોકડાયરો બજાવતા એક ડાયરા કલાકાર છે અને ડાયરાના માધ્યમથી સમાજ સેવાનું કામ કરતા માંગરોળ ગામમાં મહેન્દ્ર કાકા અનાજ કરિયાણાની નાનકડી દુકાન પણ ધરાવે છે। તેની નાનકડી આવકમાંથી સ્વખર્ચે ચપ્પલો ખરીદે છે અને જરૂરિયાતમંદોને વિનામૂલ્યે વેચી દે છે। ઉનાળો આવે એટલે નર્મદાના અંતરિયાળ ગામોમાં શ્રમજીવીઓ ગરીબોને ઉગાડા પગે લોકો જઈને મહેન્દ્ર કાકાના પગ દાજે છે તો સામાન્ય રીતે લોકો ગરમીમાં પાણીની પરબ ખોલે છે। જ્યારે મહેન્દ્ર કાકાએ નર્મદામાં પગરખાની પરબ ખોલી છે। પોતે ઉનાળાની શરૂઆતથી જ ગામે ગામ જઈને શાળા આશ્રમ શાળાઓ ગામડાઓમાં જઈ લોકોને વિનામૂલ્યે ચપ્પલોનું વિતરણ કરે છે। તો હમણાં આ વર્ષે 40 ડિગ્રી ધૂમ ધકતા તાપમાં આશ્રમ શાળાઓ સ્કૂલમાં જઈ બાળકોને તેમજ ઉગાડા પગ જરૂરિયાતમંદોને ગામમાં જઈ ચપ્પલોનું વિતરણ કરી રહ્યા છે। તો આ ગત રોજ પીપરિયા વૃદ્ધાશ્રમમાં જઈને વૃદ્ધોને ચપ્પલોનું વિતરણ પણ તેમણે કર્યું હતું। એમના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં છેલ્લા 8 વર્ષમાં 10,000થી વધુ લોકોને વિનામૂલ્યે તેમણે ચપ્પલોનું વિતરણ કર્યું છે। એમની સેવાને લોકો બિરદાવી રહ્યા છે। ત્યારે અત્યાર સુધી હજારો લોકોને ઉનાળામાં પગરખાની પરબના માધ્યમથી મહેન્દ્ર કાકા શાળાના ચપ્પલનું વિતરણ કર્યું છે। નમસ્કાર, જય બ્રહ્માણી, જય મોગલ। છેલ્લા 15 વર્ષથી મેં આ પગરખાની પરબ અંતર્ગત ગામડે ગામડે વૃદ્ધાશ્રમોમાં અને શાળા કે કોલેજોમાં અને ખાસ તો જે વિદ્યાર્થીનીઓ બાળકીઓ જે ભણતી હોય છે આશ્રમ શાળાઓમાં એવા બાળકોને જેની પાસે ચપ્પલ નથી હોતા એને પહેરાવાનું કામ કરું છું। ઉનાળાના બળબડતા તાપમાં જેની પાસે ચપ્પલ ના હોય એને શું વેદના થાય મને ખબર છે। હું જ્યારે નાનો હતો ત્યારે મારી પાસે ચપ્પલ નતા અને હું જ્યારે સ્કૂલે જતો ત્યારે દોડીને કોઈ ઝાડ હોય તો છાંયડા નીચે ઉભો રહી આગળના ઝાડ સુધી પાછો દોડીને જતો અને એવી રીતે સ્કૂલમાં જતો। અને ત્યારે મને વિચાર આવેલો કે જેની પાસે ચપ્પલ નહીં હોય તો એને કેવી વેદના થતી છે। ત્યારે મને એવું થયેલું કે મારી જ્યારે આર્થિક પરિસ્થિતિ થશે, હું જ્યારે સક્ષમ થઈશ ત્યારે સૌથી પહેલા લોકોને ચપ્પલ પહેરાવવાનું કામ હું કરીશ। તો છેલ્લા 15 વર્ષથી ડુંગરાળ વિસ્તારના ગામોમાં જઈ આશ્રમ શાળાઓમાં જઈ વૃદ્ધાશ્રમોમાં જઈ અને જે બાળકીઓ જે ભણતી હોય છે એવી આશ્રમ શાળાઓમાં જઈ અને આ પહેરાવવાનું કામ કરું છું। બીજી વસ્તુ એ કે આ પરબનું નામ મેં છેલ્લા 20 વર્ષથી ગોખી રાખેલું કે જ્યારે હું શરૂ કરીશ ત્યારે આ નામ હેઠળ લોકોને હું વિતરણ કરીશ। અને એક પ્રસંગ એવો બન્યો કે એક દીકરી મારે ત્યાં આવી દોડતી મેં કીધું બેટા કેમ દોડતી આવી, શેમાં ભણો છો? તો કે હું ભણવા નથી જતી। તો મેં કીધું કેમ નથી જતી? તો મને કે મારી પાસે ચપ્પલ નથી। તો એ વખતે મોદી સાહેબનો પણ સ્લોગન હતો ભાઈ બેટી બચાવો બેટી ભણાવો। મને એવો વિચાર આવ્યો કે જ્યારે દીકરી પાસે ચપ્પલ ના હોય અને ચપ્પલ ના વાંકે જો સ્કૂલે ન જતી હોય તો આ બહુ મોટું કામ થઈ શકે એવું છે। અને બીજી વસ્તુ એ કે જે પરબ જે બંધાવે છે સામાન્ય રીતે એ પાણીની પરબ હોય છે અને તરસ્યો માણસ પરબ પાસે જાય છે। તો મને એ વિચાર્યો કે પરબ જે છે ચપ્પલ રૂપી પરબ એ તરસ્યા પાસે કે જેને ખરેખર જરૂરિયાત છે એવા માણસ સુધી આપણે પહોંચવું જોઈએ। તો એ આ કામ હું કરી રહ્યો છું। અને ઈશ્વર આ કોઈ સેવા કાર્ય નથી, આ કોઈ દાન પુણ્યનું કામ નથી, પણ માનવનો જે ધર્મ છે કે જેની પાસે નથી, જેની પાસે હોય એને બીજાને આપવું જોઈએ। અને આ કોઈ પુણ્ય કમાવા માટેનો કોઈ હેતુ નથી, ફક્ત માનવ ધર્મ નિભાવવાનું આ કામ છે। મહેન્દ્રભાઈ પ્રજાપતિ, માંગરોળ। હું માંગરોળ ગામનો વતની છું અને મહેન્દ્ર પ્રજાપતિને હું ઓળખું છું કે છેલ્લા 15 વર્ષથી અંતરિયાળ ગામોમાં પગરખાની પરબ ચલાવે છે અને એમાં હું પણ 1-2 વાર ગયેલો છું અને નિસ્વાર્થ ભાવે એ કામ કરે છે। અને દરેક આશ્રમ શાળાથી માંડીને દરેક એટલે જેટલી અમે ગયા છે એટલી આશ્રમ શાળા અને અંતરિયાળ ગામોમાં ગયા છે અને બહુ સરસ કામ કરે છે। એ એમને હું અભિનંદન પાઠવું છું। શું નામ તમારું? મારું નામ ભરતભાઈ પંચાલ। આજે અમારા વૃદ્ધાશ્રમમાં મોટા પીપરિયા ગામમાં સંસ્થામાં અમને બધાને ચંપલની સુવિધા આપી છે અને અમે બહુ ખુશ છીએ અને આનંદમાં છીએ। કાકાએ અમને
ચંપલ પહેરાયા છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અમે એમને આશીર્વાદ આપીએ છીએ કે એમના કામ ધંધામાં ધંધા પાણીમાં બરકત. શું નામ બેન તમારું? હંસાબેન. બળબડતા ઉનાળાની બપોરે જેની પાસે ચંપલ કે બૂટ નથી એવા લોકોના પગ દાઝે છે, પણ ખરેખર એની વેદના અમારા નર્મદા જિલ્લાના માંગરોળના વતની મહેન્દ્ર કાકાને થાય છે. એમણે પોતાના ગામમાં છેલ્લા 15 વર્ષથી વિનામૂલ્યે ગરીબ લોકોને ચંપલ બૂટનું વિતરણ કરવાનું શરૂ કર્યું છે. પાણીની પરબ તો બધા ખોલે છે, પણ એમણે પગરખાની પરબ શરૂ કરી છે અને એ લોકોએ પગરખાની પરબ દ્વારા અત્યાર સુધીમાં 10,000થી વધુ લોકોને વિનામૂલ્યે પગમાં ચંપલો પહેરાવ્યા છે. ખાસ કરીને ગરીબો, વૃદ્ધો, બાળકો, શાળાઓ, આશ્રમ શાળાઓમાં જઈને આ લોકો એમને સરસ મજાના નવા ચંપલ બૂટોનું વિતરણ કરે છે અને એમને આશીર્વાદ મળે છે. સેવાનું કાર્ય કરનારા આવા ઘણા ઓછા લોકો હોય છે, પણ મહેન્દ્ર કાકા આ વર્ષોથી કામ કરી રહ્યા છે. દીપક જગતાપ, TV 13 ગુજરાતી, ફક્ત ગુજરાતી, નર્મદા. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.